નમસ્કાર મિત્રો કરપડાના શ્રી ગણેશ રાજુ કરપડાના રાજકારણમાં સક્રિય રાજકારણમાં શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, જીતી ચૂક્યા છે। મૂળી 2 બેઠક એનું નામ છે, એ વિજેતા છે। વાત એ છે કે જાતિવાદ શું નથી ચાલ્યો, તમે પક્ષ પલટો કરો, વંડી ટપ્પો, શું કશો ફરક નથી પડતો। ભૂતકાળમાં કરેલા કામો લોકો યાદ રાખે છે। શું ખેડૂતોએ રાજુ કરપડા એ જે કામો કર્યા તેમની માટે લડાઈ લડી એ વાત યાદ રાખી છે? શું ખેડૂતોને વિશ્વાસ છે કે સિંચાઈનું પાણી આજ રાજુ કરપડા લાવી આપશે? વધુ વાત કરું તો રાજુ કરપડા ખૂબ મોટા નેતા, આમ આદમી પાર્ટીમાં ખૂબ મોટું નામ બનાવ્યું, કડદા આંદોલન કર્યું અને આ કડદા આંદોલનથી સરકારની ઊંઘ હરામ થઈ હતી। રાજુ કરપડાના કડદા આંદોલન બાદ ઠેર ઠેરથી કડદાના સમાચાર સામે આવવા લાગ્યા અને કેટલાય દિવસો સુધી રાજુ કરપડા જેલમાં રહ્યા। કરપડા જેલની બહાર આવે છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કરે છે, થોડા સમય પછી વંડી ટપે છે અને ત્યારબાદ ખેડૂત સંમેલન કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। મૂળી 2 બેઠક તેમને આપવામાં આવે છે। મૂળી 2 બેઠકથી તેઓ લડી રહ્યા હતા, પરંતુ તેમની સામે હતા ગેનીબેન ઠાકોર। ગેનીબેન ઠાકોરનો પ્રચાર, કોંગ્રેસના ઉમેદવાર, પરંતુ થયું એવું કે આ બધું ન ચાલ્યું। રાજુ કરપડા જીત્યા, કમળ ચાલ્યું અને રાજુ કરપડાએ રાજકારણમાં શ્રી ગણેશ કરી દીધા છે। જો વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડા છે તે કિસાન નેતા હતા અને ત્યારબાદ ભાજપમાં ભળ્યા અને ભાજપમાં ભળ્યાના 24 કલાકની અંદર તેઓને ભાજપે ટિકિટ આપી દીધી અને મૂળી 2 સીટ ઉપરથી જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી, જેથી કરીને જે ભાજપના જૂના કાર્યકરો છે તે નારાજ થયા હતા અને તેઓની સામે કોંગ્રેસમાંથી જે પનારા છે, ઘનશ્યામ પનારા, તેણે ફોર્મ ભર્યું હતું અને ગેનીબેન ઠાકોરે સભાઓ પણ કરી હતી, રેલી પણ કરી હતી અને રાજુભાઈને હરાવવા માટે રીતસરના જે ભાજપના કાર્યકરો છે તે સામે પડ્યા હોય તેવું લાગી રહ્યું હતું અને રાજુભાઈ હારી જાય તેવું લાગી રહ્યું હતું। પરંતુ હાલ જ્યારે મતદાન થયું અને આ પરિણામ આવ્યું ત્યારે વાત કરવામાં આવે તો 2533 મતે ભવ્ય વિજય રાજુભાઈનો થયો છે અને રાજુભાઈનો વિજેતા થયા છે। જી સાજીદ, એ જણાવશો કે ગેનીબેન ઠાકોર એ વિસ્તારમાં આવતા હતા, ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ છે, તો શું એવું કહી શકાય કે જાતિવાદ નથી ચાલ્યો અથવા તો કોઈ વ્યક્તિના કહેવાથી નહીં પરંતુ લોકોએ પોતે આપમેળે મતદાન કર્યું છે? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે જાતિવાદ નથી ચાલ્યો તેમ કહી શકાય, કારણ કે જે આ મૂળી 2 સીટ છે તે 2 સીટ ઉપર કોળી ઠાકોરના મતો વધુ છે અને ગેનીબેન ઠાકોર પણ છે જે આવ્યા હતા અને ઠાકોરને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી, રેલી પણ કરવામાં આવી હતી, પરંતુ છતાં પણ જે આ જે ઠાકોર ફેક્ટર છે ન ચાલ્યું અને કોંગ્રેસ છે તે કોંગ્રેસ પાસે જે કાર્યકરો છે તે કાર્યકરો પાયાના કાર્યકરો નથી અને જે ઉદાસીનતા રાખતા હોય છે તે જે નેતા હોય છે તે નેતાઓ એસી ગાડીમાં ફરતા હોય છે અને જીતના દાવા કરતા હોય છે, ત્યારે કોંગ્રેસ પાસે હાલ તો કોઈ કાર્યકરો ન હોવાના લીધે આ કોંગ્રેસ છે ને તેની ભૂંડી હાર થઈ હોય તેવું કહી શકાય। જી સાજીદ, એક છેલ્લો સવાલ છે આપને કે આપને શું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં જે વિધાનસભાનો દાવેદાર હતો રાજુ કરપડા નામનો ચહેરો, તે ભાજપમાં આવ્યા બાદ, જિલ્લા પંચાયત જીત્યા બાદ તેને આગળ કરી શકે ભાજપ? વાત કરવામાં આવે તો જે રાજુભાઈ કરપડા છે તે ચોટીલા થાનગઢ બેઠકની વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને વાત કરવામાં તો જે તેમના સમાજના જે કાઠી સમાજના મતો છે તે ચોટીલા અને થાનગઢ વિસ્તારની અંદર વધુ હોવાથી હાલ તો એવી વાત પણ જે આગળ આવી છે કે રાજુભાઈ કરપડાને આગામી ચૂંટણીની અંદર ભાજપ કદાચ ચોટીલા વિધાનસભાની બેઠક ઉપર લડાવી શકે। જી ધન્યવાદ ભાઈ। વાત એ છે કે વિધાનસભા લડ્યા હતા, ચોટીલા વિધાનસભા રાજુ કરપડા લડ્યા હતા। ભારતીય જનતા પાર્ટી શું તેમને ચોટીલાથી ટિકિટ આપવાની સક્ષમતા ધરાવે છે કે પછી ફક્ત જિલ્લા પૂરતા હવે તેમને સીમિત રાખવાના છે? આ બધી વાતો તો પછી પણ થશે। અત્યારે વાત એટલી છે કે રાજુ કરપડાએ શરૂઆત કરી દીધી છે, એકડો ઘૂંટી દીધો છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો? ધન્યવાદ।